ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મનપા દ્વારા 15 દિવસમાં 122 એકમોને સીલ કરવામાં આવ્યા। ઉધના, કતારગામ, વરાછા અને લિંબાયતમાં મનપાએ સપાટો બોલાવ્યો છે। ડ્રેનેજ કમિટીને મળેલી મીટિંગમાં સમિતિના ચેરમેને તાકીદ કરી કડક કાર્યવાહી કરવા ડ્રેનેજ સમિતિના ચેરમેને આદેશ આપ્યા છે। ખાડીમાં કનેક્શન આપી કેમિકલયુક્ત પાણીનો તે નિકાલ કરતા હતા અને હવે તેને લઈને જ આદેશ આપવામાં આવ્યા છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી સુરત મહાનગરપાલિકા દ્વારા નાખેલી જે ડ્રેનેજ લાઇન છે તેની અંદર ગેરકાયદેસર જોડાણ કરી અને તેની અંદર પ્રદૂષણ પાણી અથવા તો પ્રદૂષણ કેમિકલ યુક્ત વાળું જે પાણી છે છોડતા જે એકમો છે તેમની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે 300થી વધુ એકમોને જે સીલ કરવામાં આવ્યા છે અને જે ડ્રેનેજ લાઇનની અંદર જે કનેક્શન નાખ્યા હતા તેને બંધ કરવામાં આવ્યા છે। તો આપણી સાથે ગટર સમિતિના જે ચેરમેન છે કેયુરભાઈ તેમની સાથે વાત કરીશું, કારણ કે કદાચ સુરતની અંદર પ્રથમ વખત આ રીતની જે કાર્યવાહી છે તે પાલિકા તરફથી કરવામાં આવી રહી છે। કેયુરભાઈ, કઈ રીતની કાર્યવાહી, શું છે હેતુ કારણ અને કઈ રીતની લોકોને નુકસાન થતું હોય છે? સુરત મહાનગરપાલિકા આપ જાણો છો તેમ એક ઔદ્યોગિક શહેર છે અને ઔદ્યોગિક શહેરના વિવિધ ઝોનોમાં ઘણા બધા ઉદ્યોગોમાં કલર અને કેમિકલયુક્ત પાણી જે નીકળતું હોય છે તે સીધું સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ નેટવર્કમાં છોડી દેવાનું આવતું હોય તે પ્રકારની ફરિયાદ લોકો તરફથી અને વિવિધ સંસ્થાઓ તરફથી આપણને મળતી હતી અને આ પ્રદૂષિત પાણી છોડવાના કારણે લોકોને આરોગ્યને નુકસાન થતું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય અને બીજા અનેક પ્રકારના પર્યાવરણના પ્રશ્નો ઊભા થતા હતા। આ સમગ્ર પ્રકરણને ખૂબ ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના એકમો સામે કાયદાકીય કાર્યવાહી કરવી, સીલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને છેલ્લા 6 મહિનાની અંદર આવા ગેરકાયદેસર રીતે કલર અને કેમિકલયુક્ત પાણી છોડનાર એકમો સામે આપણે કડકમાં કડક કાર્યવાહી કરી। ખાસ કરીને ઉધના ઝોન વિસ્તારમાં કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં તપેલા ડાઇંગ અને આવા એકમો આવ્યા છે અને લિંબાયત ઝોન વિસ્તાર હોય, કતારગામ ઝોન વિસ્તાર હોય, આ તમામ એકમો ઝોનોની અંદર આપણે સીલિંગ અને બંધ કરવાની કાર્યવાહી કરીને આ બધા એકમોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। સર, મહત્વની વસ્તુ એ છે કે આ જે વિસ્તારોની અંદર જે કંપનીઓ આવેલી છે તેને સીલ કરવાની નોટિસ આપી છે તે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, તો જીપીસીબીનો પણ ક્યાંક ને ક્યાંક સાહેબ રોલ હોય છે, તો તેમની બેદરકારી? સુરત મહાનગરપાલિકા તમામ ઝોનમાંથી જે વિસ્તારોમાં સીલિંગ અને સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે એ બધાએ સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ જીપીસીબીને પણ એક પત્ર દ્વારા મોકલવામાં આવ્યો છે અને જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે કે આ વિસ્તારોમાં અને આ એકમોની અંદર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને જીપીસીબી દ્વારા પણ આ પ્રકરણમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે। સાહેબ, શું લાગે છે કઈ રીતે નુકસાન થતું હોય છે ડ્રેનેજની અંદર, કઈ રીતે પાણી છોડાતું હોય છે, તો તેના કારણે શું નુકસાન થતું હોય છે? સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ નેટવર્કની અંદર કોઈપણ ઉદ્યોગ દ્વારા જો પાણી છોડવામાં આવે તો તેમાં જીપીસીબી દ્વારા નિયત કરવામાં આવેલા ધારાધોરણ અનુસાર જ પાણી છોડવાનું હોય છે, પરંતુ કેટલાક એકમો આ પાણીને ટ્રીટ કર્યા વગર એટલે કે એને કોઈપણ જાતની ટ્રીટમેન્ટ આપ્યા વગર સીધું અમારા ડ્રેનેજ નેટવર્કમાં છોડી દેતા હોય છે અને એના કારણે મેં કહ્યું તેમ એ ગંદુ પાણી કેમિકલયુક્ત પાણીના કારણે એ ખાડીમાં છોડાતું હોય કે ડ્રેનેજ નેટવર્કમાં છોડાતું હોય એના કારણે આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા જે મસ્ત મોટા કરોડોના ખર્ચે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવે છે તેમાં પણ નુકસાન થવાની સંભાવના હોય છે। જીપીસીબીએ પણ આ બાબતે તકેદારી રાખવી જોઈએ, ખરેખર જવાબદારી તો એમની હોય છે, તો તે કામ મહાનગરપાલિકા કરી રહી છે? સુરત મહાનગરપાલિકા આપેલા રિપોર્ટ અને સુરત મહાનગરપાલિકા કરેલી કામગીરીના આધારે જીપીસીબીને તમામ માહિતી આપી દેવામાં આવી છે અને જીપીસીબી પણ આ પ્રકરણમાં ચોક્કસપણે પગલાં લેશે। જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારની અંદર જે રીતે પાણીના જે સેમ્પલ લેવામાં આવ્યા અને ત્યારબાદ અલગ અલગ જે એકમો જે સીલ છે તે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે, પણ મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવેલો છે, છતાં પણ જે જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી જે કરવી જોઈએ, ક્યાંક ને ક્યાંક જે કાંડ કરતા હોય તે રીતની જે સામે આક્ષેપો થઈ રહ્યા છે, ખાસ કરીને અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી, તેના કારણે આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા એકમો જે સીલ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।